સોશિયલ મીડિયામાં કરેલી કુરબાનીની પોસ્ટમાં ગાયનો ઉલ્લેખ કરતા આમોદના મૌલવીની ધરપકડ કરાઈ હતી। ભરૂચ જિલ્લા પોલીસે આગામી દિવસમાં આવનારા તહેવારોને અનુસંધાને સોશિયલ મીડિયામાં પોસ્ટ શેર કરનાર આમોદના મૌલવી વિરુદ્ધ ગુનો દાખલ કરી તેની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી। આગામી દિવસોમાં બકરીદ અને રથયાત્રાના તહેવારોને ધ્યાને રાખી જિલ્લામાં શાંતિપૂર્ણ માહોલમાં ઉજવણી થાય અને કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે તે ઉદ્દેશથી જિલ્લામાં સંવેદનશીલ વિસ્તારમાં સતત પેટ્રોલિંગ રાખવા તેમજ વિવિધ સ્થળોએ ફ્લેગ માર્ચનું આયોજન કરાઈ રહ્યું છે। સાયબર સેલ દ્વારા સોશિયલ મીડિયામાં વોચ રાખી કંઈક ગુનાહિત જણાય આવે તેથી કાયદેસરની કાર્યવાહી કરવાની કામગીરી જિલ્લા પોલીસ દ્વારા કરાઈ હતી। જે અનુસંધાને ભરૂચ જિલ્લા પોલીસ અને સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનની વિવિધ ટીમો દ્વારા બકરી ઈદના તહેવારના અનુસંધાને પશુઓની કુરબાની અંગેની સોશિયલ મીડિયામાં પોસ્ટ વાયરલ થતા જ જેમાં પશુઓની કતલમાં ગાયનો પણ ઉલ્લેખ કરાયો હતો, જેથી હિન્દુ તેમજ અન્ય સમાજના ધાર્મિક લાગણીઓ દુભાય તેવા કૃત્ય આમોદના દાઉલ ઉલમ બરકાતી ખ્વાજાના નેજા હેઠળ ત્યાં સંચાલન કરતા અબ્દુલ રહીમ રાઠોડે કરી હોવાનું તપાસ દરમિયાન સામે આવ્યું હતું, જેથી આ મામલે આમોદના પીએસઆઈ એસુલે શાંતિનો ભંગ થઈ શકે તેવું જણાતા મૌલવી અબ્દુલ રહીમ રાઠોડની તાત્કાલિક ઝડપી પાડવામાં આવ્યો હતો। જે કેસની ગુજરાતી સાથે કેતન મહેતા, ભરૂચ। આગામી બકરી તથા રથયાત્રાના તહેવારો અનુસંધાને ભરૂચ જિલ્લામાં શાંતિપૂર્ણ રીતે આ તહેવારો ઉજવાય તે અનુસંધાને ભરૂચ જિલ્લા પોલીસ દ્વારા સતત પેટ્રોલિંગ રાખવામાં આવેલી છે તથા ફ્લેગ માર્ચનું પણ આયોજન કરવામાં આવી રહેલ છે। તેમજ સોશિયલ મીડિયા મારફતે પણ મોનિટરિંગ કરવામાં આવી રહેલ છે અને આવી કોઈ પણ વ્યક્તિ કોઈ કરશે ગુનાહિત પ્રવૃત્તિ તેના વિરુદ્ધમાં કાયદેસર કાર્યવાહી કરવામાં આવશે। જે અનુસંધાને ભરૂચ જિલ્લા સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન મારફતે આગામી જે તહેવારો છે એનું અનુસંધાને 24/7 જે સતત મોનિટરિંગ અને વોચ રાખવામાં આવી રહેલ છે। તેમાં ધ્યાનમાં આવેલ કે આગામી બકરીદના તહેવાર અનુસંધાને પશુ જેવા કે ગાય વગેરેની કુરબાની અંગેની સોશિયલ મીડિયામાં એક પોસ્ટ વાયરલ થયેલી હતી, જે પોસ્ટમાં કુરબાનીનો તરીકે પોસ્ટ કરેલી હતી, જેમાં મોટા પશુઓની કતલ એમાં ગાયનો પણ ઉલ્લેખ કરવામાં આવેલો હતો, બરાબર। અને આ પોસ્ટ છે એ દારૂલ ઉલુમ બરકાતે ખ્વાજા આમોદના નેજા હેઠળ સંચાલન કરતા અબ્દુલ રહીમ રાઠોડના એ કરેલાનું તપાસ દરમિયાન ધ્યાનમાં આવતા આમોદ પોલીસ સ્ટેશનના પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી આર.એસ.વાર નાઓએ સૌપ્રથમ સુલેભંગ ના થાય તે સારું તેમના અટકાયતી પગલામાં લેવામાં આવેલ હતા તથા અન્ય ધર્મની લાગણી ન દુભાય તે સારું તેમના વિરુદ્ધમાં શ્રી સરકાર તરફે આર.એસ.વાર પોલીસ સબ ઇન્સ્પેક્ટર આમોદ નાઓએ એના વિરુદ્ધમાં ફર્સ્ટ ગુના રજિસ્ટર નંબર 287/2024 થી આઈપીસી તથા આઈટી એક્ટની કલમો મુજબ એના વિરુદ્ધમાં ગુનો રજીસ્ટર કરવામાં આવેલ છે અને આ ગુનાની તપાસ ભરૂચ જિલ્લા એસઓજી કરી રહેલ છે અને આગળ તેમના વિરુદ્ધમાં આમને કોઈ મદદગારી કરે છે તથા આ પોસ્ટ કરવા જેને પણ પ્રેરિત કર્યા છે તેમની પણ આ બાબતે વિસ્તૃત તપાસ કરવામાં આવશે અને એમની કોઈ સંડોવણી જણાય આવશે તેમના વિરુદ્ધ પણ કાયદેસર કાર્યવાહી કરવામાં આવશે। અને જે પકડાયેલ તોમતદાર છે અબ્દુલ રહીમ જીવાબા રાઠોડ, જેઓ અગાઉ પણ 2021માં તેમની વિરુદ્ધમાં ધર્માંતરનો એક ગુનો પણ દાખલ થયેલો હતો, જે ગુનામાં પણ તેમની વિરુદ્ધમાં નામદાર કોર્ટમાં ચાર્જશીટ થયેલું છે, જેની હાલ ગુનો નામદાર કોર્ટમાં પેન્ડિંગ છે અને આ ગુનાના કામે પણ તેઓની વિસ્તૃત પોલીસ દ્વારા તપાસ કરવામાં આવશે અને બીજા કોની પણ જો સંડોવણી જણાય આવશે તો તે બાબતે પણ આગળની કાર્યવાહી કરવામાં આવશે અને તમામ લોકોને જાણ કરવામાં આવશે કે આવ્યા કોઈ પ્રતિબંધિત કૃત્યો ભરૂચ જિલ્લામાં ના થાય તેની તમામ પ્રજાજનોને તથા અપીલ કરવામાં આવે છે।